જઈએ છીએ ગુડ્ડુને દવાખાને લઈને. ગુડ્ડુને અચાનક તાવ આવ્યો હતો એટલે હાલ ગુડ્ડુ દવાખાને આવી જઈએ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો તો ફરીથી અમારા એક નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. તો મસ્ત એવું મોર્નિંગ થઈ ગઈ છે, મસ્ત એવું સવાર થઈ ગયું છે ને ગાઈઝ. આપણે ફાઇનલી બ્રશ કરીને રેડી થઈ ગયા છીએ અને 7:30 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ગાઈઝ. ચલો તને બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ. તો ગૌતમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. પપ્પન ગેલા સરપંચ ગુડ મોર્નિંગ. ચા આટલા બધા વહેલા ઉઠ્યા હતા? તમારે પહેલાં તો આજ હું ઉઠી ગયો. એ બખાડો નહીં પ્લીઝ, નાસ્તો મળી જશે, બખાડો નહીં કરવાનો. જો ગૌતમ અમારે પોતું કરે શું વાત છે. ગુડ મોર્નિંગ બેટુ, ગુડ મોર્નિંગ. હા જો ખાલી ગુડ મોર્નિંગ. જય માતાજી. ચાલો ચા પીવા. તો ગાઈઝ અમારે છે ને આજ ઘણા દિવસે બ્લોગની અંદર હું વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો ગાઈઝ. ને તો આટલા દિવસો એવું જ હતું કે હું મોડા ઉઠતો એટલે બધા જ મોર્નિંગે મોડું કહેવાતું અને ચાય તો ઠરી ઉપર તોર વળી જાય ને તાણે હું બ્લોગ સ્ટાર્ટ કરતો. એટલે આજ તો ફાઇનલી ગરમ ચા પીવાની છે ગાઈઝ. ને આજ તો બધાની સાથે પીવાની છે. રોજ હું એકલો પીતો હતો. જો આ બાજુ ગૌતમ આવી ગયો છે, ગુડ્ડી આવી ગઈ છે અને પટુ પણ આવી જાય છે. ખાલી સરપંચ એકલા થોડા મોડા ઉઠ્યા છે. સરપંચ બ્રશ કરી રહ્યા છે. એવું છે? તું લોબો વધારે થઈ ગયો ને એટલે. તો ગાઈ ચલો આપણે પણ આજ તો ગરમ ચા પી નાખીએ. તો ચલો બધાને મોર્નિંગમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી વિડીયો એન્ડ તક જોતા રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું. ગાઈઝ ફાઇનલી આપણે હવે આવી ગયા છે ખેતરમાં. ના બા તો જો બધું કામકાજ ચાલી રહ્યું છે. તો ગૌતમ ગુડ્ડી પણ આવી ગયા છે. ગૌતમ એકડામાં બેસી ગયો છે અને બધું બધું કામકાજ કરે છે. ગાઈઝ જો ખાલી વ્યૂ જુઓ, ખાલી અલગ જ આવે છે. અને સુરત દાદા તો કેવા મોટા લાગી રહ્યા જો અમારા હાથની અંદર આવી ગયા. જો આ જો ગાઈઝ કંઈ અલગ જ લાગી રહ્યું છે. કેવું લાગ્યું પ્લીઝ લાઈક કરીને કમેન્ટ કરીને જણાવજો. જો તો ગાઈઝ જો અમારા ખેતરનો નજારો કંઈ અલગ લાગી રહ્યો છે. સવારનું મોર્નિંગ જો ગાઈઝ કંઈક અલગ જ મજા છે. ગાઈઝ ફાઇનલી આપણે ખેતરમાં ગયા હતા. ખેતરમાં થોડુંક કામ કરી લીધું અને હવે આવી ગયા છે. પટો સીડી લઈને ઘેર આવી જશે. સીડી શું કરવાનું તારે? એવું છે એમ ગાઈઝ, સીઝન પતી જાય એટલે કારેલો અને વેલા કાપવાના ને થોડી સાફ સફાઈ ચાલશે આજ તો. મને પકડાડો ચડી જાઓ. ફાઇનલી સડી જાય અલી આમ ગુડ્ડી આગળ જો ગાઈઝ ઉપર તો સાફ સફાઈ ચાલે છે. બધું કાપીને ભોય નાખશે. હા તો ગાઈઝ ફાઇનલી જો અમારે તો આ બાજુ તો બધું આજ તો વાડી વિખરાઈ ગઈ એટલે અમારે જે કારેલાનું બધું હતું વેલાનું એ બધું આજ તો કટિંગ કરી નાખ્યું પડ્યું. એવું કેવું પડે? સાફ સફાઈ ચાલે ને? સાફ સફાઈ ચાલે. જોર લગા કે છે એમ કરી નાખ્યું.
આજે ફાઇનલી બધું સાફ થઈ ગયું કારણ કે અમુક ગરમીનો ટાઈમ આવે એટલે હેરું બેરું કોઈ આવવા આવું કેવું છેલ્લે વધ્યો આજે છેલ્લી વાકની ચટણી છે આજે લીવાની ચટણી બની દેવાય છે અમારે ગુડ્ડું તમારે છે ને વહેલા વહેલા પલાળવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ સરસ મજાનો નાસ્તો બની રહ્યો છે કિચનની અંદર અમારા સરપંચ જો સરપંચની નાસ્તાની તૈયારી કરી નાખી છે તો ખીચડી બનાવવાની છે ગાઈસ તો જો સરપંચ એની તૈયારીઓ છે અને આટલા બધા કારેલા તો ઉતારે છે લાસ્ટ છેલ્લી વારના તો ગાઈસ છે ને અમને કારેલાની તો બહુ યાદ આવશે કારણ કે વેલો તૈયાર થાય તો 12 મહિના લાગશે શું કેવું ઘણો સાચવો છે ઓને ના ઘણો હાચી એટલે ઘણા વખત અમને આમ બહુ ટેસ્ટી આમ કારેલા હાલ્યા છે ચટણી બટણી આમ ગાઈઝ બહુ મજા આવતી કારેલા ચટણી બટણી ખાવાની પણ અફસોસ આજે એનો દિવસ પૂરો થઈ ગયો એટલે અમે આજે કટિંગ કરી નાખ્યું અને કેવું કે કચરો વધારે પડતો હતો અને આળો બહુ થઈ ગયો હતો એટલે એમ કહે ગરમીનું મોસમ હોય એટલે જેમ કે કોઈ એરું આવવાના એટલા માટે તો અમે સાફ સફાઈ કરી રહ્યા છે તો ફાઇનલી છે ને કારેલાને વહેલું આજ કટિંગ કરી નાખ્યો ગાઈઝ ચલો બને રહેજો ગાઈઝ લાસ્ટ ગાઈઝ ફાઇનલી 10:30 વાગ્યા છે ને ઘંટીનો અવાજ આવે છે એટલે ગાઈઝ જો અવાજ ના સંભળાય તો પ્લીઝ સોરી પણ છે ને ગાઈઝ 10:30 વાગ્યા છે ને પટુ કંટાળીને અમે કોમ બમ પાલી એટલે હવે બેઠી છે તો પટુ માટે સ્પેશિયલ ચા બનાવી છે એટલે ગાઈઝ વેલી બનાવી એટલે પોતે જ બનાવી છે ચા બનાવી મસ્ત પણ હળા તો એ જો ચા બની છે વાર આજે ઓકે આમ તો ખાવાનો ટાઈમ છે અમારે અને ખાવાનું તો ઓલરેડી થઈ ગયું છે પણ હમણાં નાસ્તો કર્યો હતો એટલે શું કેવું કોઈ ભૂખ ફ્રેશ થઈ જાય પછી એટલે ભૂખ જેવું નહીં હાલ જેવું તો નહીં તો ગાઈસ જો આ સ્પેશિયલી 10:30 વાગે ચાય બનાવી છે હવે ભાઈ ગાઈસ છે ને મને ચા વધારે વાપરો છે એટલે પટી સ્પેશિયલ ચા બનાવી છે પહેલાં ચાય પીશું પછી જમી લઈએ થોડું રાગું કેવું તમે સની કારણ કે છે ને આ તો કઢી રોટલા છે બરોબર ડુંગળીની કઢી બનાવી છે મસ્ત અમારો દીકરો આવી ગયો છે બહુ મસ્તી કરે આ દીકરો બહુ મસ્તી કરે શું કેવું છોટું એ છોટું ચલો ગાઈસ તમે બનાવી રહેજો ને હમણાં મસ્ત ચા પી નાખીએ પહેલાં બરોબર તો ગાઈસ પટ્ટુ તો કોમ કરે છે અને આ બસ બધો જોયા જમવાનું બની ગયું છે ગાઈસ તો ગાઈસ જો ફેવરેટ કઢી બનાવી છે અને ગૌતમ તો તૈયારી કરી નાખી છે ફૂલ કઢી રોટલા છાશ બધું છે ચલો ગાઈસ જમી લઈએ જો ગૌતમને લેર પડી ગઈ આ બધું કોમ ચાલે છે ચલો ગાઈસ જો મમ્મી ને ખાન એવું એમ ગારું ને ગારન પાટ પેલા ખાઈ લેવાડો તમે ખાઈ લો ગાઈ જો ખાઈ લઈએ ગાઈસ ફાઇનલી આપણે મસ્ત એવું જમીને પાછા ખેતરમાં આવ્યા છે ખેતરમાં કેમ આવ્યા છે તમને ખબર છે આપણા પપ્પીને જમવાનું મૂકવા આવી ગયા છે તો અમારો ટોટલ સ્ટાફ આવી ગયો છે ગાઈ જો સરપંચ આવી ગયા છે ગુડ્ડુ આવી ગયા છે ગૌતમ આવી ગયો છે બાર પઈ તો તારી ફાઈ થાય ગાઈ જો આ બાજુ પપ્પીને જમવાનું મૂકી દીધું છે સરપંચ જમવાનું મૂકી રહ્યા છે જો સરપંચ જમવાનું મૂકી રહ્યા છે અને તું માર પઈ ગતી કતા ખાવને આ હું ધરે જો માર પઈ ગતી ગૌતમનો તો અલગ જ હોય છે ગાઈ જો આ બાજુ અમારા સરપંચ લઈને આવી ગયા છે પપ્પી માટે ખાવાનું પપ્પી ખાઈ લે યાર પપ્પી ખાઈ લે ફટાફટ હા ચલો ગાઈસ અને આપણે પપ્પીને ખબર જ છીએ ગાઈસ ફાઇનલી આજ તો જમી અને નહીં તો ઇમ્પ્રેસ થઈ અને પછી મેચ હતી ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની તો આપણે મેચ જોવા બેસી ગયા હતા અને પટુ સિલાઈનું મશીનનું થોડુંક કામ કરતી હતી અને હવે 3:30 વાગી ગયા છે તો પટુએ ચાનો ટાઈમ થઈ ગયો છે તો આ બાજુ પટુ ચા બનાવી દીધી છે વાત જો એક બ્લાઉઝ તૈયાર કરતી હતી માર તો દેખા તો ગાઈ જો આ બાદ ચાય બને છે આ સ્માઇલના પાછળ એક દુઃખ છે પાછું થોડું બી દુઃખ થઈ ગયું એ તો બસ કહેશું તો ગાઈ છે ને આ બાદ ચાય બને છે હાલ તો બ્લેક ચા છે બ્લેક ટી તો આપણે હજી ચાય બને છે ચાલો આપણા બધું બધું થઈ ફ્રેશ થઈ ગયા અને ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની મેચ ચાલે છે તો ગાઈઝ બહુ અફસોસ થયો આજે વિરાટ કોહલી આઉટ થઈ ગયો એટલા માટે તો ગાઈ ચલો એ તો કન્ટિન્યુ જે થવાનું તો ક્રિકેટ છે અને ખેલ છે ખેલની અંદર તો થાય જ તો પછી ખેલ ના કહેવાય બરાબર તો બને રહેજો ચલો ચાય પી લઈએ મારી ગુડ્ડુ ઉઠી ગઈ છે અને આ બાદ તો જો मैच તમારા जम ચાલી रही इंडिया और न्यूजीलैंड और गाइस अभी हम चाय पीने बैठने वाले गाइस देखो यहाँ पे क्या बात है चाय और बिस्किट चाय और बिस्किट क्या बात है ये गाइस કાકન ગેતી લાવી कना कर दी કાકન ગેતી का काका के અજય કાકા લઈ આવી ये એવું કરી છે એટલે ચાપી વાયા હતા હું સરપંચ જો મંડિયા જતા 3:30 વાગે નાસ્તો કરવા
અમાર ગુડ્ડુ જાય ચલો ગાઈસ અને ગુડ્ડુ તો પીવાય છે બિસ્કિટ તો. ચાઇન બિસ્કિટ ખાઈને તો ગાઈઝ 5:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ આપણી ફૂલ ફેમિલી એટલે ખેતરમાં આવી ગઈ છે જો આ બાજુ એ ગૌતમ એ કહું મારામાંથી ગાજર કાઢી મારી મમ્મી આપણી કેરી કાઢી ના તારા પપ્પા કી ગાજરો કા સોડો મુક ફ્રીજમાં મેલવા એક ઇમામથી કા આપુસી કેરી કાપો છે. ગાય અમારી ગુડ્ડિયા લથડીઓ ખાય છે ગાજર તો ખાય છે પણ લથડીઓ ખાય સાથે આજે અને આ બાજુ જો અમાર મેડમ મેડમ કરી જો ગાજર કાઢી અરે અમાર બધો ફ્રીજ ઇમનો ખોલખોલ કરે છે કે ખોલેલું ઓવરથન આવે ને એટલે હાથ મો ગમે તે આવી જાય ખાવાનું શું કેવું હા તો પાયેલું છે કે સૂંટો હશે આમ પાછું બેઠા જોયું એવું છે જો મસ્ત ગાજર શું ગાઈસ ગુડ્ડુ તો ખાય છે એ કહું હમ. ખાવું તે પહેલા હમણાં બપોરે ખાતા ખાતા કરી તું એવું કરતો હતો એટલે પેલા ઓગરો આવી ગયા તો ને હું ઉધાર રહેજો પણ માલબીન કે તાર પાસે તો ખાવા જ ના દેવા તારે ધરે તે હું તો એટલે વધારે ખાધું જ ના ખાધું જ ના પછી પાણી લઈ રહ્યા છે ફોન લઈને આવી કીધું ગુડ્ડી લેતા પેટી ગુડ્ડુ એ સાલ લેવાની હે કે દેખો વાટવા છે ને મમ્મી પીરસે ઘણો ગાજર છે તો ગાઈસ છે ને એ તો સાલ લેવાની બાકી છે ચલો ગાઈસ તને બનાવી રહેજો પટોનાજી સાલ લેવાની છે સાર બાર લઈને ઘેર જઈએ બરોબર ચલો બને જો ગાઈસ 9:30 વાગી ગયા છે અને હોય તો બેસ્ટ ધોઈ જઈશ ને આમ ઘેર જવાનું છે જો આવું કરે છે આવું છે લે હોય અધર કરજી ગુડ્ડી મળદું પાણી મોય પી જાય બહાર નીકળી દો તમે જો ગાઈસ દાળો હાથમી ગયો છે અને આપણે હજી ખેતરમાં છીએ ગાઈ જો પટો હજી કોથમી લેવા જાય છે પછી જઈએ ઘેર આ છોનું પ્લાન છે હા આ થાનું પ્લાન છે મસ્ત રસાવાળી ડુંગળીનું શાક. એવું છે એમ પ્યાજ બનવાની છે ગાઈ જો ગૌતમને તો આ બાજુ જો ચી મસ્તી ચાલે નેકડી બાર ગુડ્ડુ નેકડી બાર કાઢ બાર ઘેર જવાનું છે હેડો ગુડ્ડુ હેડો બાર હેડો એ જોજે જો ગાઈ ચેવું ચાલે છે મસ્તી લેડો ઘેર હેડો તો મમ્મી હેડિયા ચલો ગાઈઝ તાન ગઈએ ગાઈઝ જો આ બાદ તો અંધારું થઈ ગયું છે ફાઇનલી જો અમારો ચૂલો ચાલુ થઈ ગયો છે હું ગુડ્ડુ માટે મમલાયો છું આજ તો ગાર્ડનમાં બેઠો લ્યો આજ મસ્ત સાફ કર્યો ને લોન પઈ કાઢી દે એવું મસ્ત નહીં લાગતી બા એમ આવું તો મોં બેન ખાવાનું નળન તો હા આ લોનમાં બેન હો અત્યારે વધી ડાયરેક્ટ વેળા સાથે લોનમાં ખાવે છે ના ચાલે ચાલે નીચે તો છે રીત ઓળખવાની યો ચાલે જો ગાઈઝ અમારો પ્લાન બદલાઈ ગયો ડુંગળી એકલી કરતો હતો ને તો કારેલી આજે નાખી દે છેલ્લી વાતની એવું મમ ના ભાઈ એ ઘોડી લાવી છે કે ચો મૂકી દેખાય લોટ બોટ બાંધ્યો લોટ બોટ બાંધ્યો લઈને જાય પણ તો ચાલે એવું એમ ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે ગાઈસ તો આ બાજુ તો અમારો બધો સ્ટાફ આવી ગયો છે ગૌતમ ખાઈ રહ્યો જો ગૌતમ આવી ગયો છે સર ચાક શીખવું છે શું વાત છે એવું જ જો તણ તારે જો અમારો ગુડ્ડો આખો વાટકો લઈને બેઠી ગઈ જુઓ પઠાણ તો પટી ગઈ તો ગાય જો ચલો ગાઈસ તો ગાઈસ ફાઇનલી મસ્ત એવું જમીન તો આપણે આવીએ છીએ ગુડ્ડુને દવાખાને લઈને ગુડ્ડુને અચાનક તાવ આવ્યો હતો એટલે હાલ દવાખાને આવ્યા છીએ જો આ બાજુ ગુડ્ડુ આવી ગઈ છે જો ગુડ્ડુ દવાખાને આવી ગઈ છે ગાઈસ દવા લઈ લીધી બાટલી તઈ જો ગાઈસ દવા લઈ લીધી છે ચલો અમે ઘેર જઈએ ફટાફટ બેસી ફટાફટ પઈ કાઢી દે હા ઉપાઈ દઈએ અમે જઈને ગાઈસ ફાઇનલી જો ગુડ્ડુને દવા લઈને ઘેર આવી ગયા છીએ અમારા બેટાને તકલીફ થઈ છે ખોદી રહી છો જો બાટલીઓ લાયા છીએ તાવ આવી ગયો છે ને બતાવાય છે એવું થયું છે કુકુતી એ બેટું એ કુકુતી તો દવા બવા પડી દો આપણે દીએ તો ઉતરી જાય સરપંચ ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ ગૌતમ તો ગુડ નાઇટ થઈ ગયો ગૌતમ થાકી ગયા છે ગાય જો આ બાદ તો ગુડ્ડુને દવા પાવાની છે ચલો ગાય સાણ દવા પાઈ દઈએ અને વિડીયોને ક્લોઝ કરી નાખીએ મળીએ એક નવા બ્લોગ સાથે ફટો ગુડ નાઇટ
ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ બેટુ. મેં પપ્પા બોલાવ્યા. અમે અધર ડેકલી વેરી છે. વેરેજી. ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને બહુ પસંદ આવ્યો છે. મળીએ એક નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ ટેક કેર.